કોઈ દિવસ નહીં અને આજ રાજ દરબાર ની અંદર બોલાવવાનું કારણ અરે હા રામદેવ રાજમહેલ ની અંદર એક જ બોલવાનું કારણ કે ઉમરકોટ થી સંધારાજના દીકરી નેતર દેવી ટ્રબલ શ્રીફળ લઈ અને પૂરી આવ્યા છે તે માટે એ નાળિયેર સ્વીકારવું કે ના સ્વીકારવું એ તમારા હાથમાં છે. અરે હા માતાજી, હા જો ઉમરકોટ થી 16 ના દીકરી નેતરદેવ નું ટકોર લઈને ભૂદે વાયા હોય તો એ ટકોર ને શ્રીફળ આપણે સ્વીકારવાનું છે માતાજી. હા અરે હા રામદેવ, તમને હજી ખબર નહીં હોય કે નેતરદેવને 18 અંગ વાંકા છે અને રત્નભેદનો રોગ પણ છે, તે માટે નાળિયેર કદી પી નથી કરે. અરે માતાજી, હકીકત તમે નથી જાણતા માતાજી. હા કારણ જેથી મારા પિતાશ્રી દ્વારકા નગરી ની અંદર આવ્યા તેથી જે રીતે મેં એમને વચન આપ્યું ને એ જ રીતે એ લક્ષ્મીજીના અવતારે એમને પણ હું વચન આપી ચૂક્યો છું અને તે રત્નાપીઠનો રોગ 18 અંગ વાંકા. માતાજી, જયારે સોની મંડપ ની અંદર અમારો હસ્તા મેળપ થશે ને માતાજી, ત્યારે નેતરદેવનું હતું એવું ને એવું શરૂ થઈ જશે. આવું મેં એમને વચન આપેલું છે માતાજી. માટે એ ટકોરને શ્રીફળ આપણે સ્વીકારવાનું છે માતાજી. અરે બહુ સારું. અરે હા ભુદેવ, ટકોર ને શ્રીફળ તે રામદેવને સ્વીકાર્યું. અરે હા માતા. ગોરદેવને હરપના માયા રે
રૂપિયા રામ ભરોસે બોલે રામદેવજી પીર મહારાજની જય. અરે હા પ્રધાનજી, અરે હા જો નાળિયેર જીલી ગયા હોય ને તો બોલીને કહો કે મુહૂર્ત કાઢતા જાય. અરે માતાજી, મુહૂર્ત તો સાચે ને સોમવાર આવે છે માતાજી. તો કહો કે સાતમની સોમવાર આવતો હોય ને તો કંકોત્રી પણ લખી નાખે. અરે માતાજી, તમારા સગાવાલાની મને થોડી ખબર હોય માતાજી, તમે તમારી જાતે લખી નાખો માતાજી. હા બુદ્ધિ. હે કંકો સાથી માલ લગાવે કંકો એ કંકોડા સાથે મારે અરે પ્રધાનજી, હું તેને કહો કંકોત્રી લખાઈ ગઈ છે, સાથોસાથ મને પણ બેસાડી દો. એવા ગણશે હે કુંડાને વનોટી રે પંજા
ગોળ દેવતા ઈવાડે આવા જાતે ગઈ ગોવાળો ના મન રે મારા પગન રે સુરા કઈ દેવાળો ના મન રે પુરાજ મારા ગણધર રે મુજારા ની વગાડે દે રે મારા પગન રે સુરા કોણ સજી દે કાલે રે બિહાર રે પુરાજ મારા ગણધર રે મુજારા જાતે ગઈ ગોવાળો ના મન રે મારા પગન રે સુરા અરે પ્રધાનજી ભૂદેવને કહો ગણસર પણ બેસી ગયા છે. અરે માતાજી માનવારું હે માનવ રે કાઈ સોનાના તમારે રૂપા કેરી વળીઓ માનવો રે કાઈ હોના તમોરે રૂપા કેરી વળેયો માનવ રે કાઈ ગયા રાજા હોયા રે વીરાનો વાડા રે જાન સાતમની સોમવાર આવશે ને ઝાંઝરી આવશે એટલું તને કહી દીધું. હા મારા મહાત્મા મિંગલ દેવે અત્યારે દેશ પરદેશ કંકોત્રી લખી અને મોકલી દીધી, પણ મારા માતાજી જ્યારે હોય ત્યારે કહે છે કે રામદેવ, લાસા, લક્ષ્મી અને સગુના ત્રણ તારે બેન છે.
તો બધે કંકોત્રી લખી પણ મારી બેન સગુણાને કંકોત્રી મારા માતાજીએ નથી લખી. કદાચ આજે હરખમાં માતાજી મારી બેન સગુણાને કંકોત્રી લખતા ભૂલી ગયા હશે. શું હશે? શા માટે મારી બેન સગુણાને કંકોત્રી નહીં લખી હોય? અરે માતાજી, અરે માતાજી, અરે હા રામદેવ, તમે જ્યારે હોય ત્યારે કહેતા હોય છો કે રામદેવ તારે લાસા લક્ષ્મી અને સગુણા 3 બહેનો છે. હા માતાજી, હા રામદેવ, તો તમે દેશ પરદેશ કંકોત્રી લખી. શું મારી બેન સગુણાની કંકોત્રી લખતા ભૂલી ગયા છો માતાજી? અરે નહીં રામદેવ, તમને હજી ખબર નહીં હોય કે પંથ બહુ લાંબા છે અને વધુ ટૂંકી છે, તે માટે આપણે બેન સગુણાની કંકોત્રી નથી લખી રામદેવ. અરે માતાજી, પંથ લાંબા હોય, ટૂંકી વર્ધ્યું હોય, તો શું આપણી બેન સગુણાને કંકોત્રી નહીં લખવાની માતાજી? કારણ કે બેન સગુણા એ ભોગી ન શકે ને, તે માટે આપણે બેનની કંકોત્રી નથી લખી. તમે સમજો રામદેવ. ના માતાજી, આ જગતની અંદર, હે માતાજી, આ જગતની અંદર એવી તો કોણ બેન હશે કે એના વિરાટના લગ્નનો લાવવાનો હરખ ન હોય માતાજી? જેથી પોખરણગઢની અંદર મારો જન્મ નતો માતાજી, હા રામદેવ, ત્યારથી તો મારી બેન સગુણા સાસરે સિધાયા છે. આજ 20 વર્ષે તમે પોખરણગઢની અંદર મારા લગ્ન લીધા માતાજી, હજી મારી બેનને મેં મુખ નથી જોયા માતાજી. માટે મારી બેન સગુણાને હું તેડવા જાઉં માતાજી. અરે નહીં રામદેવ, તમારી મીંડળ બંધો હાથ છે, પીઠી વરેલું શરીર, તે માટે તમારે નથી જવાનું. કારણ કે પંથ બહુ લાંબા છે, વધુ ટૂંકી છે, તે માટે આપણે બેન સગુણા ન પોગી શકીએ. નહીં માતાજી, મારી બેન સગુણા ને તો કંકોત્રી લખો, ને તો મને મોકલો, ને તો મને કહો માતાજી આ શું વાત છે માતાજી? મારી બેન સગુણાને કંકોત્રી નથી લખી તો માતાજી. તમારે સાંભળવું છે ને રામદેવ? હા માતાજી, તો સાંભળો. કહો માતાજી. જ્યારે તમારો પોકરણગઢમાં અવતાર નતો, હા માતાજી, ત્યારે બેન સગુણાના લગ્ન કરી દીધા છે. હા માતાજી, અને પટિયાર રાજા, હા માતાજી, પટિયાર રાજા એવું બોલ્યા હતા, અરે અજમર રાજા, જેથી તારા ઘેરે પુત્રનું પારણિયો બંધાય, જેથી આ પિંગલગઢના ઝાડવા જોજે, જો ત્યાં સુધી ઝાડવા નો જોતો નકર ધરતી માંથી જુદા કરે. તે માટે આપણી બેન સગુણાને કંકોત્રી નથી લખી રામદેવ. ઓહો માતાજી, તો મારી બેન સગુણાને તમે વેરીના ઘરે વાવી, હા રામદેવ, તો શું મારી બેન સગુણાને મારે ભૂલી જવાની માતાજી? હજી હું તમને કહું છું કે નહીં, આપણી બેન નહીં આવે. હજી હું તમને કહું છું. ના ના માતાજી, આજ જો રામદેવ તમે કહો છો એટલા માટે માતાજી હું તમારું આજ્ઞાનું પાલન કરીશ. પણ રાજ દરબારની અંદરથી રત્ના લાયક અને હું બોલાવીશ, મારી બહેન સગુણાને તેડવા મોકલીશ માતાજી. અરે બહુ સારું. ઓહો, કારણ આજે પીઠી ભરે અને મીંડળ બધો હાથ હોવાના કારણે મારા માતાજીએ મને બેન સગુણાને તેડવા નથી મોકલ્યો. પણ રાજ દરબારની અંદરથી રત્ના રાયકાને બોલાવો
પણ જો રત્ના રાયકાને હું કહું કે તારે પિંગલગઢે બેન સગુણાને તેડવા જવાનું છે તો રત્નો નહીં માને. પણ પેલા એને હું રાતરબાની અંદર બોલાવું, વિસ્તારથી વાત કરી રત્ના રાયકાને હું પિંગલગઢે મોકલું, જેથી કરી મારી બેન સગુણા મારા લગ્નની અંદર આવી શકે. તો લાવ અત્યારે રત્ના રાયકાને બોલાવું. એવા રામદેવ બોલાવે રે રામદેવ બોલાવે રે રત્ના આવા તમારા દિલને બોલાવે બોલાવે રે રત્ના Yeah.
અરે બીજી કોઈ દિવસ નહીં અને આજ રાજ દરબારની અંદર અને પીરજી નથી મારો આજ કોઈ વાંક અને કોઈ નથી મારો ગુનો તો આજ રાજ દરબારની અંદર આ રત્નાને બોલાવવાનું કારણ પીરજી અરે રત્ના આજ તારા રામ આગળ એવી કોઈ તારી રાવ ફરિયાદ નથી રત્ના. હા પીરજી પણ આ રામને રત્ના એક તારા જોગું નાનકડું કામ કર્યું છે એટલા માટે બોલાયો છે રત્ના. અરે કહો પીરજી શું આ રત્નાનું કામ કર્યું છે અંગે અંગ આ પીરજી તમારા તનમાં હનુમાન છે. અરે આ રત્ના આજ પોખરણગઢ ની અંદર મારા માતાજીએ મારા ઘડિયા લગન લીધા છે રત્ના. અરે હા પીરજી ઘડિયા લગન લીધા છે માટે રત્ના 360 ગૌ દૂર મારી બેન સગુણા છે રત્ના. અરે હા પીરજી તો એ મારી બેન સગુણા ને તારે તેડવા જવાનું છે રત્ના. અરે પીરજી 360 ગૌ પીરજી આ રત્નો જાય. અરે પીરજી તમારા લગ્ન પતી જાય ને પછી તો આ રત્નો પાછો આવે. અરે પીરજી આ રાજ દરબારની અંદર કોઈ સારા એવા વ્યક્તિને કામ સોંપવો આ રાયકાનું કામ નથી પીરજી. ઓ રત્ના જો ભરોસો ને વિશ્વાસ આજ મેં રત્ના તારો કર્યો હોય અરે હા પીરજી તો રાજ દરબાર ની અંદર તો તને શા માટે બોલાવું રત્ના. હા પીરજી તારી આગળ સાંઢું કેટલી રત્ના. અરે પીરજી 999 મારી આગળ સાંઢ્યું છે પીરજી. ઓહો રત્ના તો સારામાં સારી સાંઢ્યો. અરે પીરજી એક મન વગી અને એક પવન વગી. એમાં મને કઈ સમજણ ના પડી રત્ના. અરે પીરજી પવન વગી કેતા પીરજી જ્યાં સુધી પવનનો લેરો હોય ને ત્યાં સુધી એ સાંઢ હાલે. મન વગી કેતા પીરજી આપણા મનને જ્યાં સુધી આંક્યું હોય ને ત્યાં સુધી હાલે પીરજી. શું વાત કરે છે રત્ના. અરે હા પીરજી મન વગી સાંઢ આપણી મનની ધારી હાલે રત્ના. આપણા મનને જ્યાં સુધી ધારવી ને ત્યાં સુધી હાલે હો પીરજી. ઓહો રત્ના તો ઈ તારી મન વગી સાંઢ ને સણગા અરે હા પીરજી અને મારી બહેન સગુણાને તેડવા તો ઈ તારી આજ મન વગી સાંઢ ને લઈ જા. અરે હા પીરજી હું બેનને તેડવા તો જાઉં પીરજી પણ મારા બાળ બચ્ચાનું પોષણ કોણ કરે પીરજી. અરે રત્ના તારા બાળ બચ્ચાના ભરણ પોષણની તને ચિંતા છે રત્ના. અરે હા પીરજી અરે રત્ના જ્યાં સુધી તું પોખરણગઢ ની અંદર પાછો ન આવે ને રત્ના હા પીરજી ત્યાં સુધી તારા બાળ બચ્ચાનું ભરણ પોષણ આ રામો જાતિ આપશે રત્ના. અરે હા પીરજી હું બેનને તેડવા તો જાઉં પીરજી આ રત્ના કન્યાના પડિયારો પીરજી મને કઈ કે છે તો સહન થઈ જશે પીરજી. આપની વિશે કઈ કે તો રત્નો કેવી રીતે સહન કરે પીરજી. નહીં રત્ના તું બેન સગુણાને તેડવા જા ને રત્ના. હા પીરજી તું બેનને તેડીને વિયો આવી રત્ના. અરે હા પીરજી અને જો તે કોઈ બોલાચાલી કર્યો હોય ને રત્ના તો આપણને નહીં
પણ આપણી બેન સગુણાને દુઃખ પડે. અરે હા પીરજી, માટે આજ તારા રામ ખાતર તું સહન કરી લેજે અરે રત્ના. હા પીરજી, હું તેડવા તો જાઉં બેનને. હું જ્યાં તમને સમરું, જ્યાં તમને યાદ કરું, ત્યાં મને સંકટ પડે, ભીડ પડે ને પીરજી હાજરી દેવી પડશે હો પીરજી. અરે રત્ના, તને તારા રામ ઉપર આજ વિશ્વાસ નથી રત્ના. અરે ના પીરજી, મને મારા રામ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે પીરજી. તો રત્ના સાંભળ, જ્યાં કોઈ એવી ભીડ, કોઈ એવું સંકટ, તારી માથે કોઈ એવી આફત પડે ને ત્યારે મારું નામ તો લેજે. તારી આગળ રામદેવ ઊભા છે રત્ના. અરે હા પીરજી, તો દુનિયાના ગમે તે ખૂણે મોકલો ને તો રાતમાં પાછો ન આવું, તો આ રાજ દરબારની અંદર રહેવાનું મૂકી દઉં પીરજી. અરે આ રત્ના, તો તારી માનવકી સાંડ સરકારે એટલી વેળામાં હું બેન સગુણાને કંકોત્રી લખી આપું. અરે હા પીરજી. એક 101 રૂપિયો ને સાડી રામભરો છે. બોલો રામા પીરની જય. દુકાને કા હા આથી લઈ લો છો. હા, અત્યારે મારી બેન સગુણા સાસરે સીધાયા, એને ઘણો સમય વીતી ગયો અને આજ રત્ના રાયકાને તેડવા મોકલવો છે. તો લાવ મારા અંતરના ભાવથી મારી બેન સગુણાને હું કંકોત્રી લખું. આવા રામદેવ કંકોત્રી લખતા રે યાર. રામદેવ કંકોત્રી લખતા રે.
અરે હા ગુરુજી. તો હાલે આ બેન સગુણાને જય કંકોત્રી દેજે અને તેડી અને જલ્દી તું પાછો આવજે. અરે હા ગુરુજી. એ હાંડડી હલકારી ઓલા રતને હાંડડી હલકારી રાવો ભેગા લગડ પાડેલા રત્ના રે રાવો ભેગા લગડ પાડે હરી ઓલા રતને હાંડડી હલકારી ઓઢોડી હલ તારી વેલા રગડે આઢોડી હલ તારી વેલો હાંડડી મારી અલાએ ઓઢડી મારી ઓઢડી મારી ગલી હલગારી દાય મરા દાયકા ગલી હલગારો ઓઢડી રે તમારા ધામ રે પીરજી ગોદ તમારા ધામ ભલે ધામા ગડે કે ના ગડે ભલે ધામા ગડે કે ના ગડે તમે દર્શન દેજો દર્શન દેજો દર્શન દેજો રે રામા પીર દર્શન દેજો રે દર્શન દેજો રે રામા પીર દર્શન દેજો રે પ્રધાનજી આપના રાજની અંદર કેમ ચાલી રહ્યું છે? બરાબર ચાલી રહ્યું છે. તો ડેલી એવી સકે ફેરો કરો કે બહાર નો કોઈ અંદર નહીં, અંદર નો કોઈ બહાર નહીં. બહુ સારું.
ये आडड़ी हल तारी ओला रतने आडड़ी हल तारी लोहन आयो मीठा लगन बादल लारे आयो मीठा लगन बादल ये ना आडड़ी हल तारी ओला रतने आडड़ी हल तारी लोहन કોઈ રાજ આવી ગયો એવું લાગે છે પ્રધાનજી ચોકી ફેરો કરતા હોય લાગે લાય પૂછી દઉં કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે કોઈ ડેલીએ કોણ છો એવું હે લાગતું નથી નો લાગે એવું હે કયું રાજ છે અને કોણ રાજા રાજ કરે છે ઈ નથી ખબર પૂછતો હોય કયું નગર ને કોણ રાજા રાજ કરે અરે તો આટલા વર્ષોથી નોકરી કરે છે તને એ નથી ખબર કે આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરે છે? તાવ તને છેલ્લે જઈને કહી દઉં છું કે આ પિંગલગઢ નગરી છે ને પઢિયાર રાજા રાજ કરે છે. પિંગલગઢ નગરી છે અને પટિયાર રાજા રાજ કરે એવું છે મારે મળવું રાજા અત્યારે નો મળાય અત્યારે કામ છે અત્યારે ગરમ થઈ જાય એવું હે પહેલે કરી કેમ કરે છે હાંડડી ઠેકી જાય હો મહારાજ એમ કે હાથડી ઠેકાડીને આવું એ હાંડડી ઠેકાડે ઓલો રતનો સાંડડી ઠેકાડે પ્રધાનજી આ મારા સિંહાસન માટે શું છે આ બધું? તો ધ્યાન પર નથી રાખતો એટલે અરે કોણ છો ને ક્યાંથી આવ્યો ને મારે રાજની અંદર આવવાનું કઈ કારણ? પોપરણગઢ થી આવશો અને પિંગલગઢ સુધી આવશો પોકરણગઢ થી આવો ને પિંગલગઢ સુધી આવ્યો છે એમ? અરે હા મહારાજા શા માટે આવ્યો છો? અરે મારી બેન ને તેડવા આવ્યો છું મહારાજા તારી બેન ને તેડવા આવ્યો છે એમ? હા તારી બેન આવી એના 20-20 વર્ષના વાણા વીતી ગયા કોઈ દિવસ નહીં તમને યાદ તમારી બેન યાદ આવી? અરે જ્યારે અમારે લગ્ન પ્રસંગ હોય ત્યારે અમને અમારી બેન યાદ આવે મહારાજા તમારે ત્યાં કોના લગ્ન છે? અરે મારા પીર રામદેવના લગ્ન છે તો કંકોત્રો તો લાવી છો ને? હા તો મને વાસી સંભળાય. હું તો પણ સૌ મહારાજા અરે રત્ના તું જે કંકોત્રી લાયો એ મને વાસી સંભળાય. અરે જ્યારે લાય મારા પીરજી જ્યારે કંકોત્રી લખતા હું સાંડિયો શણગારતો થોડા શબ્દો મને યાદ રહી ગયા છે તો મહારાજાને વાંચી સંભળાવો
રત્ના હું કહું ને તું સાંભળ. અજમલના પિતા રાજા રણસિંહ એ ઘેરે ઘેરે તંબુરી લઈને ભટકતા હતા. એનો પુત્ર અજમલ એ કાશી દ્વારકાના ફેરા કરતો હતો. એનો પુત્ર રામદેવ એ આવો તંબુરીઓ તો છે ને આવા બધા ભેગા થઈને શું અમને અકળામણા કરવા માંગો છો? અરે રાજા મને કેવું હોય તો કે પણ મારા રામને કાંઈ નો કે રત્ના જરા મોહ સબાણીની વાત કર. આ તારા તંબુરીઓનો રાજ નથી. આવા યબે મની એ રાજા યબે મન સોડી આ તારા તંબુરીઓનો રાજ અરે પ્રધાનજી આ રત્નાને કેદ કરો. હું પણ જોઉં છું એનો તંબુરીયાનો દીકરો કેવો છોડાવે છે. અરે પીરજી મને કોઈ એવું હતું કે 20 વર્ષે જો ઘડિયાળ કુળની અંદર જઉં છું ને પીરજી તો મને કોઈ સારું એવું રાજમાંથી ઇનામ આપશે. આયા તો ઇનામ ને પીરજી પણ સંકટ જેલ પડી છે તો વેલી મારી વાર કરજે પીરજી નગર હું તારી બેનને તેડીને કાલે સવારે પોગી નહીં શકું. આજે રતનો પુરાણો સંકટ આજે રતનો પુરાણો સંકટ અત્યારે ખોડિયાર રાજાએ રત્ના રાયકાને કેદ કર્યો છે.
અને જો હું મારા માતા મિંડળ દે આગળ જો રજા લેવા જાસ તો પીઠી ભરેલ અને મિંડળ બંધો હાથ છે એટલા માટે મને નહીં જવા દે. માટે આજ એવો ચમત્કાર દેખાડું ત્યાં જોઈ લે તુંબુડિયાના દીકરા કા રામદેવ કોણ છે. આવાજે હેકા રે હવે મન રાજ છોડી રે ये काली राजा अपने मन छोड़ी दे ઓ નરમિયા ઓ નરમિયા તને બોલે માર રાજા હવે મન રાજ છોડી રે ओने ये राजा रानीवा ओने पानी राजा अपने मन में की दे આવરા કરે પગ યાદ દાર રે ये पति राजा याद दारा जरे ઓ નરમિયા ओने ये राजा रानीवा ओने पानी राजा अपने मन में की दे અરે રાજા પડિયા તમારો એકાર અભિમાન છોડી દો. રત્નો રાયકો 5 વર્ષનો વાણી અને મારી બેન સગુણાને તમે અત્યારે ને અત્યારે રવાના કરી દો નકર તમારું પિંગલગઢ ઉજળ કરી નાખીએ. આહા રત્ના રાયકાને તમે છોડાવી દીધો પણ મારી બેન સગુણા અત્યારે ઘર નિંદરની અંદર સૂતી છે. એને જાણ નથી કે પિંગલગઢની અંદર રત્નો રાયકો મને તેડવા આવી ગયો છે. તો લાવો મારી બેન સગુણાને સપના આપો જેથી કરી મારી બેન સગુણા મારા લગ્નમાં જલ્દી આવી શકે. આવા છું તારે હોય તો રે બેટી રાખજો રે રાત. પોતાને હોય તો રે બેન મારા યાદ જોડે ઓ જયાવો તમે ઓ જયાવો તમે વિરાજે માય આવો રે બેટી મારા હોય તો રે બેટી રાખજો રે. ઓને આવી જમીરા
છૂટો કરી મેં એ રત્ના મારા મહારાજે તને છૂટો કરી દીધો મારે તારે બોલવું જ નહીં ભાગે હા એટલે આપણે બે ભાઈ પણ છેવી ખબર હે એટલે ભાઈ પણ નથી યાર ના ના દુશ્મન હો મારા હા હમણાં મારતા તો ખરા ખંડનો એમ કરતા તમે તન માર મહારાજે છૂટો આમ કર્યો કરાય તો નહીં કરવી તો તારા મહારાજાને મારો રામ બેટો હોય ને તો તારા મહારાજા પોતે છોડાવવા આવે અરે રત્ના હું મારા હાથેથી તને છૂટો કરું છું એ રાણી વાસમાં હલો હલો રતનો રાણી વાસમાં હલો રેલો હિજવી દરિયા રે કાંઠે લીલા દળલી બડી હિજવી દરિયા રે કાંઠે લીલા દળલી બડી લે ભરતે વાવા યા તો બલવના દાદલે રણદાના રાજા અરે હા અત્યારે હું મારા રંગમહેલમાં સૂતી હતી અને મને સપના આવ્યા કે વીરા રત્નો મને તેડવા આવે છે અને પિયર મારા વીરા રામદેવના લગ્ન છે બોલાવો ત્યારે મારી સાસુ જેઠાણીને બોલાવું અને મારા સપનાની વાત કરું આ
અરે બાબુજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ અરે હા સાસુજી, હા બાબુજી જ્યારે હું મારા રંગમહેલમાં સૂતી હતી ને ત્યારે મને એવા સપના આવ્યા કે પિયર મારા વીરા આ રામદેવના લગ્ન છે અને વીરો રત્નો મને તેડવા આવે છે. તારે છે ભાઈ અરે હા સાસુજી, સપનાની વાત તો કરો હવે. એ કેવા સપના આયા વાત કરો. અરે હા સાસુજી, સાંભળો કેવા મને સપના આવ્યા, મારા સપનાની વાત કરું. હા બાબુજી હરિયો મેરે સુતા તય મારા મેલમાં રે. અમે રે સુતા રે અમારા મેલમાં રે. સપના આયા મારા મરાઠ સાસુ મારા. હા બાબુજી યો મેરે સુતા તય મેલમાં રે. અને સપના આવ્યા માજ મલા. અમે રે સુતા રે અમારા મેલમાં રે. યો યજ રતનો રય કોર સજ મન કેળવાયા વે. વાતનો રાઈ કોને તેડવા આવતો રે આજ. કોન પિયર પરને મારા વીર સાસુ મારા. રતનો રય કોર સજ મન કેળવાયા વે. કોને સપના આવ્યા માજ મલા. રતનો રાઈ કોને તેડવા આવતો રે. આજ રોજી કહું ને સસુમા સાંભળો રે. બધી કહુને સાસુજી સાંભળ્યો રે આજ. કોણ કરી દીધી મારા સપનાની વાત સાસુ મારા. રોજી કહું ને સસુમા સાંભળો રે. કોઈ દીદી મારા સપનાની વાત. એ દીદી અમે મારા સપનાની વાત. એ કહીએ તો મારા સપનાની વાત સાંભળો ને આવો મારા. અમે રે ઉતારે અમારા મેલમાં મેલમાં મેલમાં. અરે સાસુજી, જે મને સપના આવ્યા હતા ને મેં સપનાની વાત કરી સાસુજી. હા બાબુજી અરે સાસુજી, હા જો રત્નો રાયકો મને તેડવા આવે તો મને જવાની રજા તો મળશે ને? તો જો રત્નાને આવતો દ્યો જરૂર આવશે સાસુજી. હું કહું ને સાંભળવો છું. અરે હા, આજ જૂઠા રે સપના રે બાબાજી દોડાલા રે. એ સપના સાચા ના હોય બાબા મારા. આજ જૂઠા રે સપના રે બાબાજી દોડાલા રે.
સાચા પડશે તો સવારે જરૂર જવા દે. અરે હા, અરે વીરા રામદેવ, અરે વીરા, મારું સપનું સાચું પાડજે વીરા, નહીતર મારી સાસુ જેઠાણી તારા લગ્નમાં વીરા આવવાની મને રજા નહીં આપે વીરા, માટે જરૂર મારું સપનું સાચું પાડજો હો વીરા. છે કોઈ ટેલીએ? બોલો ને શું કામ છે? મારી બેન ને તેડવા આવ્યો છે. શું કામ છે? હું શું નામ રાખ્યા છે તમારી બેન ના? સગુણા બેન. આ કોઈ નથી. હું લેવા આવ્યો છું? ક્યાંથી આવ્યા છો? મારી બેન ને તેડવા આવ્યો, કોપરણગઢ થી આવ્યો છું. એવું છે તો આવતા રહ્યો હાલો. પણ તમારા હાંડિયા છે ને બહાર રાખો. આય અંદરે. ના બહાર રાખો. અમારા રાજમાં રિવાજ નથી. લેડીઓ બહાર કોણ પોતા મારશે? આવતા રહ્યો નથી કે અમારે ઉતાવળ છે. હાલો. અરે બેન, સો તો મજામાં ને? અરે હા વીરા, અરે વીરા, પિયરમાં બધા મજામાં તો છે અરે ને? આ બેન બધા મજામાં જ છે. અરે સાસુજી, જે મને સપનું આવ્યું કે ને સાસુજી, કે મારા સપનાની વાત સાચી પડી છે, માટે મને જવાની રજા આપો સાસુમાં. હા જી. તો જવાની મારી કઈ ના નથી, પણ તમારા ભાઈ રત્નો આવ્યો છે તો કે કંકોત્રી તો એવું લાવ્યો છે ને, જરૂર લાવ્યો છે. તો મને વાંચી સંભળાવો. અરે હાલો બેની કંકોત્રી. આજ મારા રામે રે કંકોત્રી મોકલી રે. મારા રામે રે કંકોત્રી મોકલી રે. રામે રે કંકોત્રી બેટની રે, આનંદ કથામાં તમારા રામે રે કંકોત્રી મોકલી રે. બેની બાનાના રામ દે કંકોત્રી ગાતા રે. આજ ટૂટી રે વરદીન લાવા વાંદડા રે. વન વેલ વેલ જાઓ મારી બેન બેની મારા. ટૂટી રે વરદૂન લાવા વાંદડા રે. અરે સાસુજી, લો આ કંકોત્રી મેં તમને સંભળાવી.
અરે હા હજી તમારે જવું હોય તો મારી કઈ ના નથી, પણ અત્યારે શું કોણ કેવા થાય છે તમને ખબર છે? અરે હા સાસુમાં, એવા ડાબા રે જમણા રે બાબાજી તે તારા બોલે પ્રેમ કરે તે બેકાર સાંભળો બાવ પાલા ડાબા રે જમણા રે તે તારા બોલા તારે અને બેનમ બોલે રે બેકાર જવાની રજા આપો. અરે હા હજી જો તમારે જવું હોય તો જાવ, પણ આ 5 વર્ષના બાળકને ખીલી કે ઘટકો કઈ ખાવું ન પડે. ભલે સાસુમાં. અને ઊભી થા ને વળાવતા આવી. હાલો. અરે વીરા, અરે વીરા, ભલે રેહ તો ભલે, પણ મને રજા તો મળી, માટે ચાલો આપણે વીરા જલ્દી ચાલતા થાવી. અરે હા બેની એ આવી હાકો રે, એ હાકો રે, હા બેની એ આ રતના એ વીર સાંડળી રે ઈયને જાવું મારે વીરને વીર રે હાકો રે આ રતના મારી સાંડળી રે અને તમારે સારું રે આય રે આકે રે ઉગાયા તમે ભક્ત બીબી ચરણે યવી હાકો રે આ રતના મારી સાંડળી રે કૃષ્ણ રે અવતાર રે યા મામા કસમા
શરૂ કે રે યારના કસમાયા રે રામ પીર અવતાર ફેરવાને મારિયા રે સાંજણી રે હલકારી બેની ને તેડીને રે જાય સાંજણી રે હલકારી બેની ને તેડીને રે જાય તેડીને રે જાય રતનો તેડીને રે જાય રતને સાંજણીને હલકારી બેનીને તેડીને રે જાય પિંગલ ગજ છોડીને રતનો પોખણ ગઢમાં જાય રતને સાંજણીને હલકારી બેની
વિચાર મોવાયા રે કબીર બનહારે